નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? ઘણા બધા સમયથી મારી વાઈફ મને કહી રહી હતી કે ચાલો મમ્મીના ઘરે જઈએ, પણ મને રજા મળી રહી નથી અને સમય પણ નહોતો. વિડીયો પણ શૂટ કરવાના હતા, પણ ફાઇનલી આજે બધું જ ફ્રી થઈને આજે નક્કી કરી દીધું કે ચાલો મમ્મીને મળી આવીએ. જોઈએ હેતલની પણ તૈયારી કેવી છે. હેતલ લગભગ તૈયાર થઈ ગઈ છે. હેતલ, હેલો ફ્રેન્ડ્સ, આજે ફાઇનલી મમ્મીના ઘરે જવા માટે હું રેડી થઈ ગઈ છું. કેટલા દિવસથી વિચારતી હતી કે મમ્મીના ઘરે જઈએ, મમ્મીને મળીએ, અને મમ્મીની પણ ઈચ્છા હતી કે શિવને મને જોવો છે. તો આજે ફાઇનલી અમે શિવને લઈને મમ્મીના ઘરે જઈએ છીએ. તો હવે મળીએ આગળના વિડીયોમાં મમ્મીના ઘરે. જોયું મિત્રો, મોઢા પર લાલી લાલી થઈ ગઈ છે, ખુશ થઈ ગઈ છે. મમ્મીના ઘરે જવાનું છે એટલે. તો મિત્રો, અમારા વિડીયો જોતા રહો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. કેમ છો મિત્રો? આખરે હું મારી સાસરીમાં આવી ગયો છું મિત્રો. મારી સાસરી પણ ગામડામાં જ છે અને ગામડાનું વાતાવરણ તો જોવા લાયક આહલાદક જ હોય. જો મિત્રો તમને બતાવું, જોયું મિત્રો, હેતલ તો આવીને એવી સીધી છે ઘરમાં, એની મમ્મી સાથે ઘરમાં મળવા દોડી ગઈ છે. જોઈએ મિત્રો શું કરે છે હેતલ. હેતલ, ઓહો હો હો મિત્રો, હું ઘરમાં હજુ એન્ટર નથી થયો તે પહેલા તો એ ચા પીવા બેસી ગઈ. જુઓ. હેલો ફ્રેન્ડ્સ, સાચા હતો તમારા માટે જ મમ્મીએ ના ગપ્પા તારે પીવી હતી. મમ્મીએ ચા તૈયાર જ રાખી. ઓહો, સરસ મિત્રો, જુઓ મમ્મીને ખબર જ હતી કે સાસુમાના હાથની ચા. જમાઈ આવવાના છે એટલે ચા તૈયાર જ રાખી હતી મમ્મીએ. એટલે હવે ચા તૈયાર જ રાખી છે. હવે ચા પી અને મમ્મી સાથે વાતચીત કરી અને અમે પાછા નીકળી જઈશું અમારા ઘરે જવા માટે. શું છે મિત્રો, સાસુમાના હાથની ગરમા ગરમ મસાલાવાળી ચા. આવી જાઓ પીવી હોય તો મિત્રો, આવા જ અમારા વિડીયોને જોવા માટે વધુમાં વધુ અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. જય માતાજી.